સત્સંગ દીક્ષા અધ્યયનના આ વિડીયો ક્લાસમાં આપણે આજે શ્લોક નંબર 5 અને શ્લોક નંબર 6 નો અભ્યાસ કરીશું. સૌ પ્રથમ શ્લોક નંબર 5 ની પહેલી કડીનું અહીંથી ગાન કરીશ, તેને બરાબર ધ્યાનથી સાંભળજો. સર્વમિદં હિ સત્સંગાલ્લભ્યતે નિશ્ચિતં જનૈઃ. ફરીવાર સાંભળીએ. સર્વમિદં હિ સત્સંગાલ્લભ્યતે નિશ્ચિતં જનૈઃ. આ કડીને છૂટા છૂટા શબ્દોમાં સમજીએ. સર્વમિદં હિ સત્સંગાલ્લભ્યતે નિશ્ચિતં જનૈઃ. વચ્ચે એક શબ્દ છે જેમાં બે શબ્દો ભેગા છે, સત્સંગાત લભ્યતે, એટલે એ ભેગો થઈને સત્સંગાલ્લભ્યતે. વચ્ચે ડબલ લ આવે છે, એટલે એ પ્રમાણે પણ ઉચ્ચારણ આપ સૌ કરવાનો પ્રયત્ન કરશો. સત્સંગાલ્લભ્યતે, સત્સંગાલ્લભ્યતે. ખ્યાલ આવી ગયો? હવે આ કડીને આપણે બે વખત સમૂહમાં ગાઈએ. સર્વમિદં હિ સત્સંગાલ્લભ્યતે નિશ્ચિતં જનૈઃ. ફરીવાર. સર્વમિદં હિ સત્સંગાલ્લભ્યતે નિશ્ચિતં જનૈઃ. હવે આ શ્લોકની બીજી કડીનું હું અહીંથી ગાન કરીશ, તેને બરાબર ધ્યાનથી સાંભળજો. અતઃ સદૈવ સત્સંગઃ કરણીયો મુમુક્ષુભિઃ. ફરીવાર. અતઃ સદૈવ સત્સંગઃ કરણીયો મુમુક્ષુભિઃ. આ કડીના છૂટા છૂટા શબ્દો સાંભળીએ. અતઃ સદૈવ સત્સંગઃ કરણીયો મુમુક્ષુભિઃ. બધા શબ્દો છૂટા છે. આ કડીનું ફરી બે વખત આપણે સમૂહમાં ગાન કરીએ. અતઃ સદૈવ સત્સંગઃ કરણીયો મુમુક્ષુભિઃ. ફરીવાર. અતઃ સદૈવ સત્સંગઃ કરણીયો મુમુક્ષુભિઃ. હવે આખા શ્લોકનું આપણે સમૂહમાં બે વખત ગાન કરીએ. સર્વમિદં હિ સત્સંગાલ્લભ્યતે નિશ્ચિતં જનૈઃ. અતઃ સદૈવ સત્સંગઃ કરણીયો મુમુક્ષુભિઃ. ફરીવાર. સર્વમિદં હિ સત્સંગાલ્લભ્યતે નિશ્ચિતં જનૈઃ. અતઃ સદૈવ સત્સંગઃ કરણીયો મુમુક્ષુભિઃ. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. આ બધું સત્સંગ કરવાથી અવશ્ય પ્રાપ્ત થાય છે, આથી મુમુક્ષુઓએ સદાય સત્સંગ કરવો. તો આવી રીતે શ્લોક નંબર 5નું ગાન કરી અને મુખપાઠ કરવાનો પ્રયત્ન કરીએ. અને હવે બાળમિત્રો, શ્લોક નંબર 6 ઉપર આપણે જઈએ છીએ. તો સૌ પ્રથમ શ્લોક નંબર 6 ની પહેલી કડીનું અહીંથી ગાન કરીશ, તેને બરાબર ધ્યાનથી સાંભળજો. સત્સંગઃ સ્થાપિતસ્તસ્માદ્ દિવ્યોયં પરબ્રહ્મણા. ધ્યાનથી સાંભળજો. સત્સંગઃ સ્થાપિતસ્તસ્માદ્ દિવ્યોયં પરબ્રહ્મણા. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. સત્સંગઃ સ્થાપિતસ્તસ્માદ્ દિવ્યોયં પરબ્રહ્મણા. આ કડીમાં એક શબ્દ મોટો છે, સ્થાપિતસ્તસ્માદ્. તેમાં બે શબ્દો છૂટા છૂટા સમાયેલા છે, સ્થાપિતઃ તસ્માત. આ કડીનું આપણે ફરી બે વખત સમૂહમાં ગાન કરીએ. સત્સંગઃ સ્થાપિતસ્તસ્માદ્ દિવ્યોયં પરબ્રહ્મણા. ફરીવાર. સત્સંગઃ સ્થાપિતસ્તસ્માદ્ દિવ્યોયં પરબ્રહ્મણા. હવે આ શ્લોકની બીજી કડીનું હું ગાન કરીશ, તેને બરાબર ધ્યાનથી સાંભળજો. સ્વામિનારાયણે નેહ સાક્ષાદેવાવતીર્ય ચ. ફરી વખત. સ્વામિનારાયણે નેહ સાક્ષાદેવાવતીર્ય ચ. વચ્ચે એક શબ્દ મોટો છે, સાક્ષાદેવાવતીર્ય ચ.
તેના છૂટા છૂટા શબ્દો આ પ્રમાણે છે: સાક્ષાદ એવ અવતીર્ય ચ. હવે આ કડીનું આપણે 2 વખત સમૂહમાં ગાન કરીએ. સ્વામિનારાયણે નેહ સાક્ષાદેવાવતીર્ય ચ. ફરીવાર. સ્વામિનારાયણે નેહ સાક્ષાદેવાવતીર્ય ચ. હવે આખા શ્લોકનું 2 વખત સમૂહમાં ગાન કરીએ. સત્સંગઃ સ્થાપિતસ્તસ્માદ્દિવ્યોऽયં પરબ્રહ્મણા સ્વામિનારાયણે નેહ સાક્ષાદેવાવતીર્ય ચ. ફરીવાર. સત્સંગઃ સ્થાપિતસ્તસ્માદ્દિવ્યોऽયં પરબ્રહ્મણા સ્વામિનારાયણે નેહ સાક્ષાદેવાવતીર્ય ચ. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે: તેથી પરબ્રહ્મ સ્વામિનારાયણે આ લોકમાં સાક્ષાત અવતરીને આ દિવ્ય સત્સંગની સ્થાપના કરી. તો બાળમિત્રો, શ્લોક નંબર 5 અને 6નું આ પ્રમાણે ગાન કરીને મુખપાઠ કરવાનો પ્રયત્ન કરીએ અને મિશન રાજીપો લેવા માટે તત્પર રહીએ. આવતા ક્લાસ સુધી સૌને જય સ્વામિનારાયણ.